ये योग है, ये योग है, होता योग से ही मुक्त रोग है। નવો ઇનિશિયેટિવ છે અને હું બહુ જ એક્સાઇટેડ છું આ બુક વાંચવા માટે. સો લેટ્સ સી. इस योग से डालो बदल दुनिया की तस्वीर को, इस योग से डालो बदल दुनिया की तकदीर को। સંસ્કૃતિનું કોઈ અંગ હોય આપણી સંસ્કૃતિને તો એ ગરબા છે. બસ એ ગરબાને દુનિયા સુધી પહોંચાડવા એના કરતાં લોકો સુધી એનો ખરો અર્થ પહોંચાડવો અને યોગની સાથે જોડવો એવું અદ્ભુત કામ એનિસભાઈ રંગરેજે કર્યું છે. જોરદાર તાળીથી બતાવ્યું. સફળ બનાવીએ તો પણ આપણને ખૂબ સારું લાગે. જ્યારે આ તો ઇન્ટરનેશનલ લેવલ સુધી યોગ ગરબાને પહોંચાડ્યા છે. એનિસભાઈને હું અંતરકરણથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું. એ મારા અજ્ઞાન કરતાં આ જે જ્ઞાન જાણવાનું મળે છે ને તે વધારે વખતે મને એણે નાસ્તો કર્યો છે. 4 થી 5 કાર્યક્રમમાં એ મારા કોરિયોગ્રાફર હતો. પરંતુ મને જ્યારે હ્યુસ્ટન એટલે અમેરિકામાં કાર્યક્રમ કરે છે, મારું ઘર હ્યુસ્ટનમાં છે, મારા દીકરાનો, તો મને હ્યુસ્ટનમાં જ્યારે મળ્યો ત્યારે યોગ ગરબા શું છે મને સમજાવ્યું. ત્યારે મારી આંખો ખુલ્લી. આમ તો ઔરંગઝેબ એન્જિનિયરો જનરલી ઔરંગઝેબ હોય છે, વકીલોને એન્જિનિયરો ઔરંગઝેબ હોય છે, બહુ જ્ઞાન હોતું નથી. પણ જ્યારે મને સમજાવ્યું ત્યારે ખબર પડી કે આટલું મોટી ગ્લોબલ ઇફેક્ટ આ યોગ ગરબાની એનિસ લાવી શકે છે. બહુ આનંદ છે, મને પુષ્કળ આનંદ છે. ગુજરાતમાં જ્યારે આવો એટલે એક બે ગરબા દેખાડતા હોય છે. પણ મને આજે વિચાર આવ્યો કે એ લોકો આવનાર સમયમાં ત્યાં ગરબો નહીં કરાવે, પણ આ અનીસભાઈ જે બુક લોન્ચિંગ કરી છે ને એનાથી યોગા કરાવશે. ત્યાં યોગ બુક એ વધારે સુરતીઓને લાભ હતો. होता योग से ही मुक्त रोग है। सो बेसिकली जर्नी सबकी होती है और जैसे कहा कि कृष्ण भगवान से पर्वत को उठाया था और सारे गाँव ने कोई सपोर्ट किया था. तो कई बार जब भगवान हमें प्रेरणा देते हैं कि हमें भी कुछ संस्कृति भी करना चाहिए, तो उस टाइम पे टर्निंग पॉइंट बनने के लिए उन्होंने सभी निखालसता से कोई भी जिसका कोई एक्सपेक्टेशन के बगैर मुझे हेल्प की, मुझे सही गाइड किया. ये योग है क्योंकि उन्होंने मेरी बात को माना और वो यहाँ आए. तो अनीश, मैं भी आपको धन्यवाद देता हूँ कि आपने मुझे इस काबिल समझा और बुलाया. थैंक यू वेरी मच. ये योग है, ये योग है. અનીસભાઈને તમે બાબત ધ્યાનથી સાંભળજો અને અનીસભાઈ જોડે આપણે શક્ય હોય તો યુનિવર્સિટીની અંદર માર્કશીટ મળે એવી રીતે આપણે યોગ વિથ ગરબાના સર્ટિફિકેટ કોર્સ ચાલુ કરવાના છે. અને અમે તે સમયે યુનિવર્સિટીની જેણે યોગ વિથ ગરબાના કોર્સ કર્યો હતો તેને યુનિવર્સિટીની માર્કશીટ સુદ્ધા આપી હતી. આ યુનિવર્સિટી ઇતિહાસમાં પહેલી વાર ઘટના બની હતી કે યોગ વિથ ગરબાને યુનિવર્સિટીની માર્કશીટના રૂપમાં રૂપાંતર કરીને કરી. पहले फोन था, फिर इनोवेशन हुआ, ये मोबाइल फोन. इनोवेशन हुआ वैसे वर्ल्ड ट्रांसफॉर्म हुआ, ट्रेंड भी चेंज हुआ साथ साथ, एंड वी आर हैप्पी. फिर योगा आया, गरबा भी हुआ, वो गरबा दोनों हो गया, क्योंकि हम हैप्पी है. गरबा से बहुत खुश है. સેલેક્ટિવ એવું કે અનીશભાઈની જર્ની બહુ સ્ટ્રગલ વાળી હતી. એમના ફાધર તો મારા વૃદ્ધાશ્રમ સાથે અટેચ છે. ક્યારે બી અમારા વૃદ્ધાશ્રમમાં જાય તો અમે એમને કંઈ પરમિશનની જરૂર નથી. અનીશભાઈ બહુ સ્ટ્રગલ કર્યું છે અને મારા ઓલ્ડેજ માટે તો એ આશીર્વાદ સ્વરૂપે છે. આજે મારું ઓલ્ડેજ કંઈ પણ હોય ને તો એમને બહુ યાદ કરે. એમને બેઠા બેઠા પણ એમને યોગ ગરબા કરાવ્યા છે. ये योग है, होता योग से ही मुक्त रोग है. 2011 પછી એ ભગવાને પ્રેરણા કરી
કે આપણા સંસ્કૃતિના ગરબા છે એ અત્યારે ધીમે ધીમે એક કદાચ અલગ રસ્તા ઉપર જઈ રહ્યા છે. તો કેમ કરીને આપણે એને બચાવીએ, એના માટે મેં મારા જીવનમાં એક નેગેટિવ વસ્તુ એટલે કે મારા પગમાં પેઇન ઊભું કર્યું. એ પેઇન જે હતું એ ટર્નિંગ પોઈન્ટ હતું. કારણ કે એવું કહેવાય કે કોઈ પણ વસ્તુનો જન્મ પેઇનથી થાય, દુઃખથી થાય. એટલે જ્યારે જીવનમાં દુઃખ આવે ત્યારે સમજવાનું કે આપણી પ્રગતિ થઈ રહી છે, એવું મારું માનવું છે. योग है होता योग से ही मुक्त रोग है ये योग है. નમસ્કાર, હું છું એનિસ સંગ્રેજ. આજે મારી યોગ ગરબાની બુકનું વિમોચન છે. છેલ્લા 15 વર્ષથી ગરબા ઉપર રિસર્ચ કરું છું અને આપણી સંસ્કૃતિ ગરબાને દુનિયાના ખૂણે ખૂણે સુધી પહોંચાડવા માટે એની પાછળ વૈજ્ઞાનિક અભિગમનો અપ્રોચ રાખ્યો છે. इस योग से डालो बदल दुनिया की तस्वीर को, इस योग से डालो बदल दुनिया की तकदीर को.